તો આ બધા આજે મકર સંક્રાંતિ છે અને આ બધા આવ્યા છે દાણા નાખવા અને હું આવ્યો હું લઈને આ દાદીમાં છે મનીષ અને આ આપણે ધાંગધ્રાના શક્તિમાનું મંદિર ગાળા મકવાનું નાખો તો કેમ હવે આપણે આ શક્તિમાના મંદિર આવ્યા હતા અત્યારે અને અહીં નાખી દીધું કારણ કે મનીષે જો હજી ત્યાં આગળ જવાનું મનીષ હજી નાખવાની ખાનાવાળા મેળીમાં પછી અમે એટલે 2-3 જગ્યાએ જવાનું છે નાખો સ્પેશલ એટલે બધાને નમ્ર વિનંતી કે જ્યાં જ્યાં સપુતરા હોય આજની તારીખ અંદર બધા જાહેર નાખતા રહેજો કારણ કે કોઈ પક્ષી બહાર ના નીકળે અને પતંગ તો જાજા ઉડાડજો એની ના નથી ઉડાડો જય માતા ચાલો અમે આગળ તમને મિત્રોને અને અમે અત્યારે જો કે ફાર્મવાળા મેળીમાં આવવાના હતા અને અમે આવી ગયા છીએ આ ધાંગધ્રા બાજુનો રસ્તો છે અને આ બાવરીવાળા આપણા ફાર્મવાળા મેળીમાં મંદિર જો કે અમારા ઘરના છે મનીષ છે અને આપણે આ ફાર્મવાળા મેળીમાં મંદિર આવ્યા છીએ ચાલો આ ફાર્મવાળા મેળીમાં નું મંદિર અને અમે આવ્યા છીએ આગળ મને શું લઈને આવ્યા ભાઈ આ શું લઈને આવ્યા અત્યારે હા અને આને કંઈક હાથમાં શું પાલ લઈ લાયા એમ નાખો તો આવી જાય છે તો ગમે તને ખાઈ લાગશે અને આ છે આખું મંદિર ફાર્મવાળા મેળીમાંની જગ્યા છે અને રમવા માટેનો અને તમને બધાને હોય અને અમે અત્યારે પહોંચી ગયા છીએ કણે ચબૂતરે કારણ કે અમારે દર વર્ષે નાખી છીએ હું મનીષ તો હોય જ તે મને છે ને મનીષ અમે તો હોય જ તે કારણ કે ધર્મનું કામ છે આમ તો નથી થતું પણ આમ ચારેક થઈ જાય છે આ ચબૂતરો છે જો મનીષ ઉપર ચડી ગયો છે અમે અને હવે હું માથે ચડીશ અત્યારે તો હાલો બરોબર ચડી અને તમને દેખાડું હું ઉપર ચડી ગયો પગ દુખતા હતા તોય હરોરે અને મનીષે નાખવાનું ચાલુ કરી દીધું છે હજી જો કે પાણી ભરીને બધું કમ્પ્લીટ પડ્યું છે અહીં કણે પાણી ભર્યું છે અને અમે અત્યારે નાખ્યું હવે આ ઝાર બને એટલું અત્યારે કરું તો સારું આમાં કોઈને કાંઈ ઇનામ નથી લેવાનું મારા વાલા ખાય તો ન ખાય ખાય તો નાખી દે ઉપર છોડું દેવાય ઉપર જવાય કીધું પણ ઉપર ન ચડ્યો કાંઈ વાંધો નહીં હવે નીચે નીચે નાખી દેશે ગણે કારણ કે મારા પગમાં હાજર નથી કારણ કે હજી ઉપર માર છે અને અહીંયા બેવે છે જો આમ આમ હવે આ થોડુંક પાણી અમે ભરી દઈશું થોડું ઘણું અને પછી અમે જઈશું ડેમે અને અમારો વિડીયો જોવાનો ચાલુ જ રાખજો કારણ કે અમે તમને દેખાડશું કે હજી અમારે જવાનું છે અહીંયા ઓકે હવે અમે જઈશું ડેમે કે આ તો જો જાહેર નાખવાની નાખી દીધી છે અને હવે અમે ડેમે જવાના છીએ અત્યારે અને અમારો થોડોક બ્લોક થોડોક બહુ મોડેથી પડે છે પણ રાગે રાગે આવે છે કારણ કે ટાઈમ નથી રહેતો ને કોઈ બનાવવાનો એની હિસાબે અમે બનાવતા નથી પણ રાગે રાગે આવે છે બ્લોક એટલે અમે સપોર્ટ કરજો અને ડેમે જઈને પછી તમને દેખાડીશ જય માતા
અમે અત્યારે હવે જે જાહેર નાખવા આવ્યા હતા કબૂતરને નાખી દીધી. જો કે કબૂતર તો અહીંયા છે નહીં, અંદર પાટી અંદર બેઠા છે બધા, પણ અમે તો છતાં નાખી દીધી છે. અને અત્યારે અમે આ ડેમ અને આ વાડીઓ છે બધી, અને આ બાજુ ડેમ છે જો, અને અમે આવ્યા છીએ ને બધી થઈ ગયું છે હવે. અને અમે ઘરે જઈશું, પણ આપણે તો બધાને એક જ કહેવાનું કે જેટલો દાન કરશો અને કબૂતરાને કે ગાયોને દેશો ચણ તો સારું છે. બાકી તો બધાને હેપી શું કહેવાય મકર સંક્રાંતિ નહીં એલા બોલતા કોઈને આવડશે નહીં. હેપી મકર સંક્રાંતિ ને તમને બધા જે કહેતા હોય બધા મકર સંક્રાંતિ કહો તો ભલે ને શંકર મકર કહેતો તો ભલે, પણ હું તમને પ્રેમથી બધાને હેપી ઉત્તરાયણ કહું છું. બધાને જય માતાજી. અને અમારા બ્લોગને સપોર્ટ કરજો, અને બંને તો શેર કરજો થોડોક ઝડપ, જાજુ નહીં, અને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. જય માતાજી. જય માતાજી બધા મિત્રોને. કારણ કે અમે જ્યારે ગાયોને સાર નાખવા ગયા હતા ત્યારે અમને સપોર્ટ તો કર્યો તો અમારા અજય કાકાએ, અને આવ્યા હતા એમને સેવાનું જ કામ કર્યું હતું બરાબર, કે ભાઈ તમે સેવાનું કામ કરો તો હું સેવાનું તમારા હારે કામ કરી નાખું બરાબર. અને એ રિક્ષા લઈને આવ્યા હતા. અજય કાકા બે સવાલ કહે છે, શું કહો અજય કાકા? જય માતાજી મિત્રો, અમે પણ સેવા કરી, તમે પણ સેવા કરજો જે બને એ. અને ગાય માતાને કબૂતરની ચૈણ હે, કબૂતરની રોટલી હે, જે પણ તમને મળે ભાવ ભરીથી એટલું દાન કરજો માતાજીની પૂનથી. તમને જે પણ મળે એ જય માતાજી. અને હેપી મકર સંક્રાંતિ. હેપી મકર સંક્રાંતિ. હેપી મકર સંક્રાંતિ. મકર સંક્રાંતિ એટલે બોલતા ઈ કમ્પ્લીટ બોલે હે, પણ મને મારી મને હું કમ્પ્લીટ બોલું, મને એમ કમ્પ્લીટ કરે. ના કમ્પ્લીટ એકદમ બોલે તમારે હેપી મકર સંક્રાંતિ. હેપી મકર સંક્રાંતિ બોલો એકદમ. આવું બોલો સંક્રાંતિ કેમ બોલું? એકદમ બોલો એકદમ હેપી મકર કમ્પ્લીટ જ બોલું છે. હેપી મકર સંક્રાંતિ. અને હારું બધાને જય માતાજી. અને મને તારે બે સવાલ લખ્યો ને. જય માતાજી મિત્રો, બધાય ગાયોને દાન કરો. બીજું કઈ કહેવાનું નહીં. આપી મકર સંક્રાંતિ. અને અત્યારે મિત્રો અમે ડેમે આવ્યા હતા કબૂતરની ચૈન નાખવા પાટી ડાંગડાના ફલકુ ડેમે. અને જે બન્યું તે અમે નાખ્યું છે. એ કબૂતરા ખાય પતંગ તો ઉડાડે છે કે નહીં ઉડાડે? પતંગ ન ઉડાડે, સેવા જ કરી છે. આ સેવા જ કરી છે. પતંગ ઉડાડવાનું નામ નહીં, કારણ કે પતંગ ઉડાડીની માં બધા દોરા પીવરાવાના અને પછી પતંગ લેવાના અને બધા પૈસા એના જાય ને કરતા આપણે ગાયોને ખાલી કબૂતરાને ખોટો કોઈ સાંજે પણ ખર્ચો કરવાનો નહીં એવો જાજો. જે મળે થોડીક સેવા કરવાની. પતંગમાં નાખો, દોરામાં નાખો, તે સિવાયનું કદાચ એ પૈસા રે તમે ધર્માજામાં નાખશો તો બધી બધું મારું કામ લાગશે. અને આમ નામ ધર્મજો કરતા રહેજો. અને બને તો વિડીયોને લાઈક તો કરજો જરૂરથી, સારું લાગે તો. અને કોમેન્ટ અને આવું નવું કામ કરશો તો સમાજનું પણ નામ ઊંચું થાય છે આપણું. મારા મિત્રો દેવી પૂજકનું નામ છે ભાઈ. આ દેવી પૂજક જાજુ નથી, પણ દેવી પૂજક થોડું ઘણું કરે. જય દેવી પૂજક. જય જય માતા.